પાદરાના મહલી ચકચારી મર્ડર કેસમાં હવે તપાસ તેજ કરાઈ છે। પોલીસે આરોપીને સાથે રાખી આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। મૃતકના ઘર સુધી કેવી રીતે આરોપી પહોંચ્યો હતો તેનું રિકન્સ્ટ્રક્શન કરાયું। સાથે જ હત્યામાં વપરાયેલ ચપ્પુ તેણે ક્યાં સંતાડ્યું છે તે પણ તેણે જણાવ્યું। મૃતકની દીકરીએ જમવામાં ઊંઘની ગોળી આપી હતી અને ત્યારબાદ આરોપીએ હત્યા કરી હોવાનું બહાર આવ્યું। ત્યારે સગીર વયની દીકરી આરોપી સાથે લગ્ન કરવા માંગતી હતી। પાદરા તાલુકાના મહલી ચકચારી મર્ડર કેસમાં પોલીસ દ્વારા આ ઘટનાનું સંપૂર્ણ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। આરોપીને ઘટના સ્થળે લાવવામાં આવ્યો। આરોપી પોતાના ઘરેથી મૃતકના ઘર સુધી કેવી રીતે પહોંચ્યો તેનું પણ રિકન્સ્ટ્રક્શન કરાયું। હત્યામાં વપરાયેલ ચપ્પુ ક્યાં તેણે સંતાડ્યું છે તે પણ તેણે પોલીસની સમક્ષ કબૂલ કરીને બતાવ્યું। એટલે કે સમગ્ર ઘટનાની કડી દર કડી પુનઃરચના કરવામાં આવી।